આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે, બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ હાચું. બાકી તો તમે વાપરતા હોય ને જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ હાચા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી. તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા હશો, કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા? અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ મૂર્તિએ તમારી વાત કરી? ત્યાં લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળું કાઢે છે, એ નથી દેખાતું? કાંઈ છે જ નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકડા ફરી જાય મારા રામ. તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પોગાડી દે.